નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવી કહાનીમાં. અહંકારનો અંત, રાજા અને સંત. ઘણા વર્ષો પહેલા સુંદરવન નામના એક સમૃદ્ધ રાજ્ય પર રાજા વિક્રમદેવ શાસન કરતા હતા. રાજા પરાક્રમી હતા. તેમના રાજ્યમાં કોઈ વસ્તુની ખોટ નહોતી, પરંતુ સતત મળતી જીત અને અફાટ સંપત્તિના કારણે રાજાના મનમાં ભારે અહંકાર ઘર કરી ગયો હતો. તેઓ માનતા હતા કે તેમનાથી મોટો કે શક્તિશાળી આ દુનિયામાં બીજું કોઈ નથી. એક દિવસ રાજ્યના સીમાડા પર આવેલા જંગલમાં એક મહાન અને જ્ઞાની સંત ગુણાનંદજી આવીને રહેવા લાગ્યા. સંતનું જીવન અત્યંત સાદું હતું, પણ તેમની વાણીમાં અદ્ભુત શાંતિ અને જ્ઞાન હતું. દૂર દૂરથી લોકો તેમના આશીર્વાદ લેવા આવવા લાગ્યા. જ્યારે રાજા વિક્રમદેવને આ વાતની ખબર પડી, ત્યારે તેમના અહંકારને ઠેસ પહોંચી. રાજાએ વિચાર્યું, આ મારા રાજ્યનો સામાન્ય સંત છે. તેણે મારી પાસે દરબારમાં ઝૂકવા આવવું જોઈએ. હું શા માટે તેની પાસે જાઉં? એક દિવસ રાજા શિકાર કરવા નીકળ્યા. રસ્તો ભૂલી જતા તેઓ ભટકતા ભટકતા સંત ગુણાનંદજીના આશ્રમ પાસે પહોંચી ગયા. આશ્રમમાં સંત શાંતિથી એક ઝાડ નીચે બેઠા હતા. રાજા ઘોડા પરથી ઉતર્યા વગર જ અહંકારથી બોલ્યા, ઓ સંત, તમે જાણો છો હું કોણ છું? આ આખા રાજ્યનો એક ચક્રી સમ્રાટ વિક્રમદેવ છું. તમે મને જોઈને પ્રણામ પણ ન કર્યા. સંત ગુણાનંદજીએ પોતાની આંખો ખોલી મૃદુ હાસ્ય આપ્યું અને નમ્રતાથી કહ્યું, આવો રાજન, આ કુદરતના આશ્રમમાં તમારું સ્વાગત છે. ઘોડા પરથી નીચે ઉતરીને થોડો આરામ કરો. રાજાને ગુસ્સો આવ્યો, પણ ખૂબ તરસ લાગી હોવાથી તેઓ ઘોડા પરથી નીચે ઉતર્યા. સંતે રાજાને પીવા માટે પાણી આપ્યું. રાજાએ ઝડપથી પાણી પી લીધું અને ગળું તૃપ્ત કર્યું. ત્યારબાદ સંતે રાજા સામે જોઈને એક પ્રશ્ન પૂછ્યો, રાજન, એક કાલ્પનિક વાત વિચારો. જો તમે કોઈ વિશાળ રણમાં એકલા અટવાઈ જાઓ, ચારેય બાજુ કોઈ ન હોય અને તમે તરસથી મરવાની અણી પર હો, ત્યારે જો હું ત્યાં એક કટોરો પાણી લઈને આવું, તો તમે તે એક કટોરા પાણી બદલ મને શું આપશો? રાજાએ થોડું વિચારીને કહ્યું, જો મારી જિંદગી દાવ પર હોય તો હું તમને મારું અડધું રાજ્ય આપી દઈશ. સંતે આગળ પૂછ્યું, એને જો હું અડધા રાજ્યમાં પાણી ન આપું અને આખું રાજ્ય માંગું તો? રાજાએ તરત જ કહ્યું, તો હું મારું આખું રાજ્ય તમને સોંપી દઈશ, કારણ કે જો મારો જીવ જ નહીં રહે તો રાજ્ય શા કામનું? સંત ગુણાનંદજી ગંભીર થઈને હસ્યા
અને બોલ્યા, રાજન, તો વિચાર કરો, તમારા આટલા મોટા અને વૈભવશાળી રાજ્યની કિંમત માત્ર એક કટોરા પાણી જેટલી જ છે. જે રાજ્યની કિંમત એક કટોરા પાણીથી વધુ નથી, તેનું આટલું બધું ઘમંડ શા માટે? આ શબ્દો સાંભળતા જ રાજા વિક્રમદેવ સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાયું કે સંપત્તિ, પદ અને અહંકાર ક્ષણભંગુર છે. પ્રકૃતિ અને કાળ આગળ મનુષ્યની કોઈ હસ્તી નથી. રાજાનો અહંકાર એક ક્ષણમાં ઓગળી ગયો. તેઓ સંતના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, મહારાજ, તમે આજે મારી આંખો ખોલી દીધી. સાચું જ્ઞાન જ માણસને મહાન બનાવે છે, મહેલ કે અહંકાર નહીં. તે દિવસ પછી રાજા વિક્રમદેવ એક નમ્ર, દયાળુ અને પ્રજાપ્રિય શાસક બની ગયા. આ વાર્તા આપણને શીખવે છે કે અહંકાર માણસનો સૌથી મોટો શત્રુ છે, જ્યારે નમ્રતા એ જ સાચું આભૂષણ છે. આ વાર્તામાં સંતે રાજાને જે રીતે સમજાવ્યું, તેમાંથી તમને નમ્રતા વિશે સૌથી મહત્વની વાત કઈ લાગી? જો તમને આ વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.